તો પુલાવ તો બધા જ બનાવતા હોય છે, પણ મારી આ રેસીપી છે એ કંઈક ખાસ છે અને અલગ છે. તો એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવીને ખાશો અને સ્પેશિયલ ટ્રીક અને ટિપ્સ સાથે છૂટો દાણેદાર ભાત એવો મસાલેદાર વેજીટેબલ પુલાવ એકદમ સરસ બને છે. તો મારી રેસીપીને છેલ્લે સુધી જોજો. હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. તો આજે હું પુલાવ બનાવી રહી છું. તો આ પુલાવની રેસીપી મારા એક ફોલોવર્સની સ્પેશિયલિસ્ટ પર બનાવું છું, કેમ કે એમણે મને કીધું છે, મેં એમને ચખાડ્યો છે, એટલે એમણે ઘણીવાર મને કીધું છે કે તમે જ્યારે પણ પુલાવ બનાવો તો આ રેસીપી જરૂરથી મૂકજો, કેમ કે તમારો જે પુલાવ છે એ અલગ જ હોય છે. તો આજે હું તમને રેસીપી શીખવી રહી છું. તો ચલો શરૂઆત કરીએ. તો અહીંયા મેં ભાતને ઓસાવ્યા છે. તો ભાત ઓસાવવાનું તો બધાને આવડતું જ હોય છે, તે છતાં હું કહી દઉં તમને કે મેં જે બાસમતી ચોખા હોય છે એને મેં અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા, અને પછી એક મોટું તપેલું લીધું, એની અંદર પાણી ઉકળતું કર્યું અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું, તેલ નાખ્યું, તમાલપત્ર નાખ્યું અને 2 લવિંગ નાખ્યા, અને પાણી ઉકળ્યું એટલે તેની અંદર આ ચોખા પલાળેલા નાખી દીધા હતા અને આ રીતે ભાત બનાવી લીધા છે. અને એને મેં કાણાવાળા વાસણની અંદર કાઢ્યા છે, જેથી એનું એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય અને ભાતને આપણે ઠંડુ એકદમ સરસ કરી લેવાનો છે. તો જો છૂટો અને સરસ બને છે. તો હવે આપણે પુલાવની રેસીપી બતાવવાની છું મારે. તો અહીંયા બધી જ સામગ્રી મેં તૈયાર કરીને મૂકી છે. તો અત્યારે લીલું લસણ આવી ગયું છે, તો મેં લીલું લસણ લીધું છે, થોડું ઝીણું સમારેલું. સાથે જ મેં 1 બટાકું છે અને આ રીતે સ્લાઇસ કરીને લીધા છે. અને અહીંયા મેં આદું અને લસણની પેસ્ટ લીધી છે. સાથે જ મેં ડુંગળી છે એની ગ્રેવી પણ કરી છે અને આખી ડુંગળી પણ આ રીતે કાપીને લીધી છે. સાથે જ કેપ્સિકમને કટ કરીને લીધા છે મેં. તો અહીંયા સાથે જ મેં ટામેટાને કાપીને પણ લીધા છે અને સાથે મેં એની ગ્રેવી પણ લીધી છે. તો ગ્રેવી મેં અધકચરી બનાવી છે, બહુ અને એકદમ સ્મૂથ ગ્રેવી નથી બનાવી. સાથે જ મેં વટાણા લીધા છે. તો અહીંયા બેઝિક જે સામગ્રી છે પુલાવ માટેની મેં તૈયાર કરી છે, પણ તમને કોઈ વેજીટેબલ ભાવતા હોય તો તમે લઈ શકો છો. હવે અહીંયા જો એક કઢાઈ લેવાની છે. કઢાઈની અંદર આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા મેં થોડું જીરું નાખ્યું છે. તો એકદમ સાધારણ જીરું નાખવાનું છે, વધારે જીરું નથી નાખવાનું પુલાવમાં. સાથે જ એની અંદર બટાકા નાખી દઈશું. બટાકાને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે સાંતળી લઈશું. આપણે દરેક વસ્તુને 2 થી 3 મિનિટ જ સાંતળવાની છે, વધારે આપણે એને ચડવવાની નથી. તો અહીંયા બટાકાને કૂક નથી કરી દેવાના આપણે. હવે એની અંદર આપણે જે ડુંગળી અધકચરી પીસીને રાખી છે મેં મિક્સરમાં, એ મેં નાખી છે. સાથે જ આપણે ડુંગળીના પીસ પણ નાખી દઈશું. તો ક્રન્ચી એવો સરસ ટેસ્ટ આવશે પુલાવમાં. અને હવે એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે સાંતળી લઈશું. હવે એ સંતળાઈ ગયું છે તો આપણે લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું આની અંદર, અને એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે સાંતળી લઈશું. તો આપણે જે લસણનો કાચો ટેસ્ટ છે આની અંદર એને ખાલી કાઢવાનો હોય છે, એટલે આ રીતે સાંતળવાનું હોય છે તેલમાં. હવે તેની અંદર આપણે નાખી દઈશું કેપ્સિકમ અને સાથે જ વટાણા પણ નાખી દઈશું. તો વટાણા જો તમે બાફીને લેતા હોય તો તમે પાછળથી પણ ઉમેરી શકો છો. અહીંયા મેં લીલું લસણ પણ આની અંદર જ નાખી દીધું છે. હવે આ બધી વસ્તુ મિક્સ કરીને એને થોડી વાર ઢાંકીને થવા દઈશું. તો 2 થી 3 મિનિટ માટે જ આપણે એને ચડવા દેવાનું છે. તો જો 2 થી 3 મિનિટ પછી ચેક કરીશું તો સરસ એવું કૂક થઈ ગયું છે. હવે આપણે આ સમયે એની અંદર ટામેટાની પ્યુરી જે અધકચરી બનાવી છે એ નાખી દઈશું. સાથે જ આપણે સમારેલા ટામેટાં પણ આની અંદર નાખી દેવાના છે. તો તમને આ રીતે સ્લાઇસમાં ના જોઈએ વેજીટેબલ તો તમે ઝીણા કટ કરીને પણ નાખી શકો છો, પણ હું હંમેશા વેજીટેબલ પુલાવ આ જ રીતે બનાવું છું. તો તમને મારી રેસીપી કહું છું, બીજા પુલાવની રેસીપી મને નથી ખબર, પણ હું તમને અલગ જ રીતથી બતાવી રહી છું. તેને ઢાંકીને 2 મિનિટ માટે મેં થવા દીધું હતું. 2 મિનિટ પછી આ રીતે ચેક કરી લઈશું. તો જો ટામેટાં પણ સોફ્ટ થઈ ગયા છે ને વટાણાને આપણે ચેક કરી લઈશું. તો વટાણા પણ ચડી ગયા છે. તો હવે આપણે એની અંદર મસાલા કરીશું. તો હંમેશા જ્યારે વેજીટેબલ ચડી જાય ને પછી જ આપણે છેલ્લે મસાલા કરવાના હોય છે આની અંદર. તો મેં અહીંયા થોડું હળદર નાખી છે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, થોડું ધાણા જીરું પાવડર નાખીશું અને સાથે જ કાશ્મીરી લાલ મરચું નાખીશું.
હવે અહીંયા હું આમચૂર પાવડર નાખી રહી છું. આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. અને સાથે જ પાઉંભાજી મસાલો નાખીશું અને થોડોક સરસ એવો બિરયાની મસાલો નાખીશું. તો બિરયાની ને પુલાવ મસાલો આ રીતે રામદેવનો આવે જ છે માર્કેટમાં, એ મેં લીધો છે. તો મેં એક વખત આનાથી બનાવ્યું તો આનો ટેસ્ટ બહુ સરસ આવ્યો, એટલે હવે હું આ મસાલાનો યુઝ કરું છું પુલાવની અંદર. તો વેજીટેબલ મસાલો જ છે આ, તો ચિંતા ના કરતા કે બિરયાની છે એમ. બિરયાનીનો મસાલો નથી, આ વેજીટેબલ મસાલો છે. આપણા જે ગરમ મસાલા હોય છે એમાંથી જ આ બને છે. તો મસાલો આપણો બધો સરસ મિક્સ થઈ ગયો છે, તો 2 મિનિટ માટે એને થવા દઈશું. તો 2 મિનિટ પછી આપણે ચેક કરીશું તો મસાલો સરસ એવો આની અંદર કૂક થઈ ગયો છે. તો હવે તેની અંદર થોડોક ધાણા નાખી દઈશું અને એને પણ સરસ એવા મિક્સ કરી લઈશું. તો આપણો જે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને આ બાજુમાં ભાત પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે. અને આપણે એક મોટું વાસણ લેવાનું છે જેની અંદર આપણે આ પ્રોસેસ કરી શકીએ. તો તમે જુઓ કે હું કઈ રીતે આ પુલાવ બનાવી રહી છું. તો થોડાક ભાત આની અંદર નાખી દઈશું અને હવે આપણે જે બનાવેલું શાક છે એ થોડુંક આની અંદર નાખીશું. બધું જ શાક એક સામટું નથી નાખી દેવાનું, આપણે બિરયાનીની જેમ જ લેયર કરવાનું છે, પણ આપણે મિક્સ કરી લઈશું. પણ આનો ટેસ્ટ છે એ પુલાવ આવશે. બિરયાનીની જે રેસીપી છે ને એ આખી અલગ છે. તો જો અહીંયા મેં ભાત નાખી દીધા છે. હવે ફરીથી આપણે શાકનું લેયર કરીશું આ રીતે અને ફરીથી આપણે પાછા કોરા ભાત આની ઉપર નાખીશું. તો જો આ રીતે તમે પ્રોસેસ કરશો ને એટલે સરસ એવો પુલાવ આપણો બનશે અને બધા જ મસાલા છે એ પણ આની અંદર પ્રોપર મિક્સ થશે. જ્યારે આપણે કઢાઈમાં એક સામટું નાખીને મિક્સ કરીએ છીએ ને એટલે મસાલો બરાબર ચોંટતો નથી અને ફ્લેવર પણ એવું આવતું નથી. તો તમે આ રીતે કોઈ વાસણની અંદર મિક્સ કરશો ને તો ટેસ્ટી બનશે. હવે આપણે આ રીતે કોઈ પણ ચમચા લઈ લેવાના અને એકદમ હળવા હાથે એને મિક્સ કરવાનું છે. તો જો પ્રોપર રીતે બધું જ મિક્સ થઈ જાય એ રીતે આપણે ચમચાથી આ રીતે મિક્સ કરીશું. ભાતના દાણા તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો મેં અહીંયા આ રીતે જ ધીમે ધીમે પ્રોસેસ કર્યું છે. આપણે જેમ ખીચડી હલાવતા હોઈએ છીએ ને એ રીતે એને મિક્સ નહીં કરી દેવાનું, એકદમ ધીમા હાથે આ રીતે જ આપણે મિક્સ કરવાનું છે. તો જો મારો પુલાવનો જે બધો મસાલો છે એ સરસ એવો મિક્સ થઈ ગયો છે આની અંદર અને દાણા પણ સરસ એવા છૂટા છૂટા જ રહ્યા છે. તો હવે આપણે જે વાસણની અંદર શાક બનાવ્યું હતું ને એ જ કઢાઈનો ઉપયોગ કરીશું. હવે એ કઢાઈમાં આપણે આ પુલાવ છે એને આ રીતે ભરી લઈશું, કેમ કે હવે આપણે એને ફરીથી ગરમ કરવાનો છે. તો ફરીથી આની અંદર હું ભરી દઈશ. તો જો મેં પુલાવને આ કઢાઈની અંદર ભરી લીધો છે. હવે ગેસ ઉપર મૂકી દઈશું અને ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે એને ગરમ કરીશું આપણે. તો આ રીતે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. તો 5 મિનિટ પછી ચેક કરીશું તો સરસ એવો આપણો પુલાવ ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયો છે અને એટલો ટેસ્ટી બન્યો છે. તો મારી રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો. તો તમને દેખાય છે કેવા સરસ દાણેદાર પુલાવ બન્યો છે. તો હવે હું સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશ એને. તો જો સરસ મસાલેદાર અને ટેસ્ટી પુલાવ આપણે ઘરે જ બનાવીને તૈયાર કરી લીધો છે. તો મેં આની અંદર કોઈ પણ એવા એક્સ્ટ્રા ચોખાની યુઝ નથી કર્યો. પુલાવ માટેના કંઈ સ્પેશિયલ ચોખા નથી લાવી. જે આપણે ઘરે નોર્મલી ભાત માટે જે બાસમતી ચોખા વાપરતા હોઈએ છીએ એ જ મેં ચોખા લીધા છે અને એનાથી જ મેં આ સરસ એવો છૂટો દાણેદાર પુલાવ બનાવ્યો છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો જો સરસ એવો મસાલેદાર પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને હું એકવાર ચેક કરીને પણ બતાવીશ કે કેવો બન્યો છે. તો ચમચીથી હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. તો જો છે ને છૂટો છૂટો એક પણ દાણો એકબીજાને ચોંટતો નથી અને સરસ છુટ્ટી દાણેદાર હોટલ જેવો જ બન્યો છે. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો થેન્ક યુ સો મચ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મને સપોર્ટ કરવા માટે.